भरूच के जंबूसर तालुका के कावी गांव में मच्छीमारी के दौरान 10 जितने मछुआरों को समंदर में फेंकी गई जाल में शिवलिंग मिला है। कड़ी मशक्कत से मछुआरे शिवलिंग को नाव में रखकर समंदर किनारे लाए। करीब 1 क्विंटल वजन का शिवलिंग मिलने की बात फैलते ही बड़ी संख्या में लोग शिवलिंग को देखने समंदर किनारे पर उमड़ पड़े। वैसे शिवलिंग भरती के पानी में तैर रहा था, लेकिन वजन में काफी भारी होने की वजह से कई लोग इसे उठा नहीं पाए। इस शिवलिंग में छोटी छोटी मूर्तियां भी दिख रही हैं। ऐसे में शिवलिंग ग्रामीणों में आस्था का केंद्र बन गया है। અમે કાવી બંદરથી બોટ લઈને અમારા ઝાડ તે ધનકાટી ખંભાતના અખાતમાં બાંધેલા ત્યાં અમે ઝાડ ખંખેરવા સવારમાં ગયા. આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું. અમે તે 2-3 શિવલિંગ ત્યાં પાણી જાંગ બળબા પાણીમાં તરતેલું અંદર ઝાડમાં ફસાયેલું હતું. એક જ માણસે કાઢ્યું. ત્યાર પછી અમે લાવ્યા બેટ પર. ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠાવ્યું ને. ત્યાર પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું. ત્યાર પછી કાવી બંદર અમે લાવ્યા છે. ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે. અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝેરા ઝેરા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંદર અમે લાવેલા છે. આ શિવલિંગ ક્યાંથી મળ્યું તમને? હા, સાબરમતી में सी કેવી રીતે લાવ્યા પછી? हाँ, અમે લાવ્યા બોટ में લાવ્યા, ઝાડ में ફસાઈ જતું તે ઉંચકીને અમે લીધા 12 જણા. પાણીમાં ડૂબી જતા શિવલિંગ? ના, તરતું હતું યાર. પાણીમાં તળે તેવું છે? તળે છે. અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર? એની અંદર છે તે મૂર્તિ છે, નાગ છે,